हाय गाइस कह दो। हाय गाइस। फाइनली અમે પહોંચી ગયા છીએ દ્વારકા। તો આ જો ઠંડી તો લાગે, બહુ જોરદાર ઠંડી લાગે। તો હવે હોટલ શોધવાની, રિક્ષા પકડીએ પહેલાં। ये बोलाओगे बोला छोटू बोला साफ कर मैं चले घूमी हूँ वाली बोल आज जो तो करे આટલો જ મસ્ત રૂમ છે। કેવું લાગે તમને આશીષભાઈ? બહુ સરસ હા, બહુ સરસ। આ પાછા આપણે પહેલા વ્લોગમાં નહોતા હો આશીષભાઈ। આ બધા અમને ઓળખે ભરવાડના નામે। નામના ભરવાડ છે બસ। હાય ગાઈસ કહી દો। हाय गाइस। चले आओ ना मिल जाता है ठाकर नहीं सोना મૂકાઈ જાય, ठाकर वाला हो तो યુટ્યુબ ઉપર આવી જવાનું, आप ना આવી જવાનું। ठाकर नहीं सोना लिए तो પછી તો અમે આવી ગયા છીએ આપણે અહીંયા ઠાકરના ધામમાં। અને હવે કાલે દર્શન કરીને બેટ દ્વારકા જવાનું। થાકી તો ગયા છીએ, થાકી તો ફૂલ ગયા છીએ। વંદે ભારતમાં આવ્યા, સફર વ્લોગ ઉતારવા ગયા પણ એટલી પબ્લિક હતી તો વ્લોગ જ ના ઉતાર્યો। અને તમને તો ખબર છે આપણો વ્લોગ એટલે આપણો વ્લોગ જ છે। હા, થતું રહેવાનું એવું તો જીવન છે। તો મળીએ કાલે દર્શન કરીને। અને બીજું તો શું કઈ નહીં, શિવરાજપુરા બીચ બાજુ જઈશું કાલે। અને નાગેશ્વર મહાદેવ, સોમનાથ જવાના હતા પણ સોમનાથની ટ્રીપ કેન્સલ કરી છે અમે। ડાયરાન મોત જોઈ છે? ડાયરો ક્યાં ગયો? ડાયરાન મોત થતી હતી। રહી ગઈ યાર, સોરી યાર। હા આવ્યું જો ડાયરાની મોત જોવો બધા। દરરોજ રાત્રે 9 વાગે ડાયરાની મોજ। અત્યારે વાગ્યા છે 1:59। કેટલા દેખાતું જશે, થોડું ઊંધું થઈ ગયું। 1:59 થઈ છે એટલે 2 વાગી ગયા। અને એક ફ્રેન્ડ આવે છે અમારો પાછો અમદાવાદથી, એની ટ્રેન અલગ હતી તો એને પણ એ બીજી હોટલમાં રહે છે। મેં આ ડાયરાવાળી હોટલમાં રહે છે। અત્યારે આ જો અમારે આ જો આ ડાયરાઓ જોવા જીઓ હોટસ્ટાર પર। દ્વારકા આવો તો પહેલાં હોટલ બુકિંગ કરીને આવજો, કેમ કે અમારી જેવી તકલીફ વેઠવી ના પડે તમને। જે પ્રોબ્લેમ થઈ છે ને, અમને બહુ જ ખરાબ પ્રોબ્લેમ થઈ છે। 5 કિલોમીટર ચાલીને ગયા છીએ અમે। 7 કિલોમીટર 7 કિલોમીટર ચાલ્યા છીએ અમે એક હોટલ શોધવા। એ પણ અત્યારે મળી હોટલ 4000 તો કહેતા હતા। 4000 કહેતા હતા,
ચેરી બેરી 37 37 કરે છેલ્લા. એક હોટલના 4000, એ પણ રૂમ પણ મીડિયમ ક્વોલિટી ક્લીન તો છે થોડું થોડું, પણ જસ્ટ બસ આ જે મેઇન વસ્તુ છે આ છે આ બસ. અને અહીંયાથી જે વિન્ડોમાં જે તમને મંદિર દેખાય છે ને એ જ છે. બતાવી જોવાનું છે. ચલો મંદિર બતાવું તમને. જો આ મંદિર જા જા આ જો MS અહીંયા આ વ્યૂ છે અહીંયાથી મંદિરનો. सुबह 8 बजे રેડી થઈ ગયા આપણે. હવે દર્શન કરવા જઈશું. આ જો બોડી બધાની બોડી બધા अला क्या गयो तो तू કાચી રે માટી ખોવાઈ ગયો તો ઓડિયું હવે? અકાયા ઝબકી ઝબકીને બુઝાવાનું રે હવે જડી ગયો. જાનકીનો નાથ પણ તેથી હવારમાં તું કઈક પૂછતો તો ને. શક્યો નહીં. કાલે હવે જૂનું જવા દે બાપુ, શું થવાનું? આગળ વધી. કાચી રે માટી रात 11:15 बजे. તો અમે મુરા કાકાની ચાય આવી ગયા હતા. મૂરો કાકો આવી ગયા. गुरु भाई चाय वाला बढ़िया है अदरक की चाय नहीं मिलता है गुरु भाई ये चाय પીધી ચા હો અમે. મસ્ત ચા. અમે ખાઈ રહ્યા છીએ આપણે વાંકોલના ફેમસ સમોસા. જો આ જો અમારા આશીષ બેઠા. એક નંબર સમોસા દ્વારકા આવો તો એકવાર તો ટ્રાય કરજો. જોરદાર સમોસા છે હો. બાકી ટેસ્ટ એક નંબર છે. અહીંયા એટલી ભીડ હોય છે ને. અડધો કલાક હું વેટિંગમાં હતો ક્યારનો. અડધો કલાકથી હું વેટિંગમાં હતો. ના ભાઈ ફોનમાં ચાલુ હતા. અડધો કલાકથી હું 2 ડીશ લાવ્યો ને 2 પ્લેટ લાવતા મારે અડધો કલાક થઈ ગયો. એકવાર ટ્રાય કરજો. બેસ્ટ ચટણી હોય છે આની હો. બેસી ગયા છીએ હવે બસમાં. નેક્સ્ટ વિડીયો જલ્દીથી આવશે અને યુટ્યુબમાં એડિટ થઈને આ વિડીયો આવી જશે. હવે કાલે સવારે અમદાવાદ એરપોર્ટ સર્કલ પહોંચી જશું અમે. કમ્પ્લીટ. જય દ્વારકાધીશ.